વાપીથી સમાચાર જ્યાં નકલી પીએસઆઈ ઝડપાયો છે। વાપીથી આ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે જ્યાં નકલી પીએસઆઈ ઝડપાયો। સંઘ પ્રદેશ દમણમાંથી દારૂ લઈને પરત ફરતા કૃષ્ણરાજ ગોહિલ નામના શખ્સે વલસાડ જિલ્લા પોલીસે ગીતાનગર વિસ્તારમાં અટકાવીને પૂછપરછ કરી હતી। પોલીસે કાર રોકતા આરોપીએ પીએસઆઈનો યુનિફોર્મ પહેર્યો હતો। પોલીસે આઈ કાર્ડની માંગણી કરી તો તેણે આઈ કાર્ડ તો દેખાડ્યું, પણ એ આઈ કાર્ડ કોન્સ્ટેબલનું હતું, જેને લઈને શંકા જતા પોલીસે આરોપી કૃષ્ણરાજ ગોહિલની અટકાયત કરીને કડક પૂછપરછ કરી। પૂછપરછમાં ખુલાસો થયો છે કે આરોપી અમદાવાદ પોલીસ વિભાગના એમટી શાખામાં આઉટસોર્સના ડ્રાઈવર તરીકે કામ કરતો હતો। ખોટી રીતે આરોપીએ યુનિફોર્મ લીધો હોવાનું અને આઈ કાર્ડ પણ ખોટી રીતે બનાવ્યાનો પર્દાફાશ થયો છે। દમણથી પોતે દારૂ ભરીને ગુજરાત આવતા કોઈ પકડે નહીં તે માટે આરોપીએ પોલીસના યુનિફોર્મનો ઉપયોગ કર્યો હતો। હાલ તો વાપી પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે। એની પૂછપરછ કરતા એને પ્રાઇમરી રીતે એને પોલીસ તરીકે એની પોતાની ઓળખ આપી હતી અને આઈ કાર્ડ બતાવ્યું હતું, પરંતુ વધુ પૂછપરછ કરતા એનો ભાંડો ફૂટી ગયો છે। એની પાસે પોલીસ કોન્સ્ટેબલનું ફોર્જ કરેલું આઈ કાર્ડ અમદાવાદ શહેર પોલીસનું એણે બતાવેલું હતું અને એણે જે યુનિફોર્મ પહેરેલો હતો એ પોલીસ સબ ઇન્સ્પેક્ટરનો યુનિફોર્મ એણે પહેરેલો હતો અને એની પૂછપરછ કરતાં એનું મૂળ નામ કૃષ્ણરાજ મૂળજીભાઈ ગોહિલ ખબર પડી છે અને કૃષ્ણરાજ મૂળજીભાઈ ગોહિલ છે એ પોલીસ ખાતામાં ફરજ બજાવતા નથી। એ કોઈ પોલીસ કોન્સ્ટેબલ કે પીએસઆઈ નથી, પરંતુ અમદાવાદ સિટીની અંદર એ એમટી વિભાગમાં ત્યાં આઉટસોર્સમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે અને પ્રાથમિક પૂછપરછમાં એ દારૂ લેવા માટે અહીંયા આવેલ હતા દમણમાં અને પોલીસ પકડી ના શકે એના માટે એમણે આ રીતે એમણે જે યુનિફોર્મ છે એ પીએસઆઈનો યુનિફોર્મ બનાવીને પહેરેલો હતો।